तो दोस्तों एक बार फरीथी स्वागत है आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन पॉइंट में। तो दोस्तों आज वीडियो अंदर जाणवाना छे कि बजेट 2025-26 से तेनी अंदर 12 वस्तुओं छे तेनी जाहेरात करवामां आवी छे। तो आजनी आ वीडियोनी अंदर 12 महत्वपूर्ण वस्तुओं छे तेना विशेनी माहिती जाणीए। साथे साथे जाणीशुं दोस्तों के कई वस्तु छे ते सस्ती थई छे अने कई वस्तुओं छे ते मोंघी थई छे तेना विशेनी महत्वपूर्ण माहिती जाणीशुं। तो दोस्तों सौथी पहली बाबत विषे आपणे जाणी लईए तो અહીં દર્શાવવામાં આવેલું છે કે નિર્મલા સીતારમણ દ્વારા બજેટમાં આવકવેરા ભરનારાઓને મોટી રાહત મળી છે। હવે 12.75 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર રિબેટ મળવાની કોઈ ટેક્સ નહીં લાગે। હવે તમે છેલ્લા 4 વર્ષનું આઈટી રિટર્ન એક સાથે ફાઇલ કરી શકશો અને વરિષ્ઠ નાગરિકો માટે ટીડીએસ મર્યાદા 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે। સરકારે એમ જણાવ્યું હતું દોસ્તો કે આ જ્ઞાન બજેટ છે, એટલે કે જી એટલે ગરીબ, વાય એટલે યુવાન, એ એટલે અન્નદાતા એટલે કે ખેડૂત અને એન એટલે નારી શક્તિનું બજેટ છે। दोस्तों आनी अंदर खास माहिती ए जणाववामां आवी छे के हवे 12.75 लाख रूपिया सुधीनी वार्षिक जेनी आवक हशे तेनी उपर कोई पण टेक्स लागशे नहीं। एटले के 12.75 लाख रूपियाथी वधारे आवक जेनी हशे तेने टेक्स लागशे। तो आ खास महत्वपूर्ण माहिती छे दोस्तों। त्यारबादनी महत्वपूर्ण माहिती दर्शाववामां आवी छे दोस्तों અહીં કે નાણામંત્રીએ કહ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે। 7.7 કરોડ ખેડૂતોને લાભ મળશે અને સાથે સાથે ડેરી અને ફિશરી વિભાગના ખેડૂતોને પણ 5 લાખ સુધીની લોન છે તે આપવામાં આવશે। તો ખેડૂતો માટે આ સૌથી મહત્વની જાહેરાત છે તે કરવામાં આવી છે। સાથે સાથે દોસ્તો ત્રીજા નંબરની માહિતી છે તેમાં દર્શાવવામાં આવેલું છે કે ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના લાવવામાં આવશે, જેમાં ધાન્ય પાકોને પ્રોત્સાહન અને પ્રાથમિકતા આપી વધુ ભાવે ખરીદી કરવામાં આવશે। સાથે દેશમાં પીએમ ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવશે। 100 જેટલા જિલ્લાઓને લાભ મળશે અને આસામમાં યુરિયા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે। तो आ महत्वपूर्ण बाबत है दोस्तों ते बजेटनी अंदर खेडूतो माटे रजू करवामां आवी छे। साथे साथे दोस्तों आपणे आगळ महत्वपूर्ण माहिती जाणीए के चौथा नंबरनी माहिती आपवामां आवी छे के नाना उद्योगों माटे खास क्रेडिट कार्ड जाहेर करवामां आवशे, जेमां पहला वर्षमां 10 लाख कार्ड छे ते जाहेर करवामां आवशे। तो आ नाना उद्योगकारो छे तेमना माटे नवुं खास क्रेडिट कार्ड छे ते जाहेर करवानी जाहेरात करी छे। साथ दोस्तों 5मा नंबरनी अंदर दर्शाववामां आवेलुं छे के आगामी 5 वर्षमां मेडिकल एज्युकेशनमां 75,000 सीटो वधारवानी जाहेरात करवामां आवी छे, जेमां आगामी वर्षे मेडिकल कॉलेजमां 10,000 बेठकोनो उमेरो थशे। आईआईटी पटनानी क्षमतानो विस्तार कराशे। देशमां 23 आईआईटीमां 6500 बेठको छे तेने वधारवामां आवशे। तो आ स्टूडेंट छे तेओना माटे पण महत्वनी जाहेरात छे ते करवामां आवी छे। मेडिकल एज्युकेशनना विद्यार्थीओ छे तेना माटेनी खास महत्वपूर्ण माहिती छे दोस्तों ते અહીં જાહેર કરવામાં આવી છે બજેટની અંદર। ત્યારબાદની બજેટની માહિતી दोस्तों 6ठा નંબરની માહિતી આવી રહી છે અહીં કે શહેરી મજૂરોની સ્થિતિ સુધારવા માટે શહેરી વિક્રેતાઓ માટે ચાલી રહેલી પીએમ સ્વનિધિ યોજનામાં લોન મર્યાદા વધારીને 30,000 રૂપિયા કરવામાં આવશે। જે પહેલા 10,000 રૂપિયા હતી તેને હવે 30,000 રૂપિયા છે તેનો વધારો કરવામાં આવ્યો છે। તો આ શહેરી વિક્રેતાઓ છે, શહેરી મજૂરો છે તેની સ્થિતિ સુધારવા માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। 7મા નંબરની માહિતી આવી રહી છે दोस्तों કે આગામી 3 વર્ષમાં તમામ જિલ્લાઓ હોસ્પિટલોમાં ડે કેર કેન્સર સેન્ટર સ્થાપવામાં આવશે, જેમાં 2025-26માં 200 કેન્દ્રો છે તે બનાવવામાં આવશે। તો આ સરસ મહત્વપૂર્ણ માહિતી છે दोस्तों કે કેન્સર સેન્ટર છે તેને બનાવવામાં આવશે। તમામ જિલ્લાઓ છે તેની અંદર 3 વર્ષની અંદર આવા કેન્સર સેન્ટરો છે તે બનાવવામાં આવશે। તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે दोस्तों 8મા નંબરની કે દેશમાં 50 નવા પર્યટન સ્થળો છે તે વિકસાવવામાં આવશે અને ઉડાન યોજના સાથે 100 નવા શહેરો છે તે જોડાશે। અને સાથે સાથે જણાવવામાં આવ્યું છે दोस्तों કે કેવાયસીની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે। તો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે दोस्तों। ત્યારબાદની મહત્વપૂર્ણ 9મા નંબરની માહિતી અહીંયા દર્શાવવામાં આવી છે दोस्तों કે શહેરી વિસ્તારોમાં ગરીબોની આવક વધારવા માટે એક નવી યોજના છે તે શરૂ કરવામાં આવશે। જે નવી યોજના શું શરૂ કરવામાં આવશે તેની હાલ કોઈ વિગતવાર માહિતી દર્શાવવામાં આવી નથી, પરંતુ ગરીબોને તે ખૂબ જ કામ લાગી શકે તેવી યોજના છે તે શરૂ કરવામાં આવશે। ત્યારબાદ दोस्तों 10મા નંબરની મહત્વપૂર્ણ માહિતી અહીં દર્શાવવામાં આવેલી છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 36 જીવન રક્ષક દવાઓ પર ડ્યુટીનો ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે। તમામ સરકારી હોસ્પિટલોમાં કેન્સર ડે કેર સેન્ટર બનાવવામાં આવશે અને કેન્સરની સારવાર માટેની દવાઓ સસ્તી થશે, જ્યારે 6 જીવન રક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યુટી છે તે ઘટાડીને 5% કરવામાં આવશે।
તો આ હોસ્પિટલમાં જે દવાઓની જેઓની જરૂર છે તેઓ માટે આ મહત્વપૂર્ણ જાહેરાત છે દોસ્તો તે કરવામાં આવી છે। સાથે સાથે દોસ્તો આપણે 11મા નંબર ઉપર જાણી લઈએ કે 11મા નંબરમાં તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવામાં આવશે, એટલે કે વાઈફાઈની સુવિધા છે તે પ્રદાન કરવામાં આવશે। તો આ ખાસ મહત્વપૂર્ણ 11મા નંબરની માહિતી જણાવવામાં આવી છે દોસ્તો। સાથે 12મા નંબરની માહિતી દર્શાવવામાં આવેલી છે દોસ્તો કે ચામડા ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવશે અને એમાં 22 લાખ નવી નોકરીઓ ઊભી કરવામાં આવશે। તો આ ખાસ માહિતી છે દોસ્તો કે ઉદ્યોગ પણ સ્થાપવામાં આવશે, સાથે સાથે ચામડા ઉદ્યોગ છે તેને પ્રોત્સાહન પણ આપવામાં આવશે। તો દોસ્તો હવે આપણે આગળ જાણીએ કે શું સસ્તું થયું છે અને કઈ વસ્તુ છે તેને મોંઘી કરવામાં આવી છે। તો સસ્તા વસ્તુની પહેલી વાત કરી લઈએ તો ઇલેક્ટ્રોનિક્સ, દવાઓ, 36 જીવન રક્ષક દવાઓ, કેન્સરની દવાઓ, ઇલેક્ટ્રિક વાહન, મોબાઈલ ફોન, મોબાઈલની બેટરી, માછલીની પેસ્ટ, ચામડાનો સામાન અને LED ટીવી, આ તમામ વસ્તુઓ છે દોસ્તો તેને અત્યારે સસ્તી કરવામાં આવી છે બજેટની અંદર। તો કઈ કઈ વસ્તુ છે તેને મોંઘી કરવામાં આવી છે તો ફ્લેટ પેનલ ડિસ્પ્લે, ટીવી ડિસ્પ્લે, ગૂંથેલું કાપડ, આ એટલી વસ્તુ છે દોસ્તો તેને મોંઘી કરવામાં આવી છે બજેટની અંદર। તો દોસ્તો આગળ મહત્વપૂર્ણ માહિતી આપણે જાણીએ કે નવા મહિને ભેટ ગેસ થયું સસ્તું। તો LPG સિલિન્ડરના ભાવ છે તે ઘટ્યા છે। 1 ફેબ્રુઆરી 2025ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 kg કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો કર્યો છે, જેની નવી કિંમત 7 રૂપિયા ઘટીને 197 થઈ ગઈ છે, જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ યથાવત જ છે। આથી અમદાવાદમાં તેની કિંમત રૂપિયા 810 છે, જે ભાવ ઓગસ્ટ 2024 મુજબ યથાવત રાખવામાં આવ્યા છે। તો દોસ્તો આ મહત્વપૂર્ણ માહિતી છે કે નવા મહિને ગેસ છે તે સસ્તું થયું છે। ત્યારબાદ મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે સોનું હાઈ સપાટીએ પહોંચ્યું છે। દોસ્તો બજેટના દિવસે એટલે કે આજે સોનાના ભાવે બધા જ રેકોર્ડ તોડ્યા છે। 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 84,000 રૂપિયાને પાર થયો છે। આ અત્યાર સુધીની સોનાની ટોચ સ્થિતિ છે। ગઈકાલ કરતાં આજે સોનું છે તે 1,300 રૂપિયા મોંઘું થયું છે। સરકારે બજેટમાં સોના પરની આયાત ડ્યુટી છે તે વધારી તો સોનાના ભાવ વધુ સારો વધશે। સાથે 2024માં સરકારે આયાત ડ્યુટી છે તે 15%થી ઘટાડીને 6% કરી હતી। તો હાલ છે દોસ્તો તે અત્યારે સોનું 84,000 રૂપિયાને પાર ગયું છે। તો આગળ હજી જોવાનું છે કે સોનું કેટલું મોંઘું હજી થાય છે। તો આ ખાસ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે સોનું અત્યારે હાઈ સપાટીએ છે તે પહોંચી ગયું છે। તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી કે બજેટની અંદર શું સસ્તું થયું છે અને શું મોંઘું થયું છે અને બજેટની અંદર કઈ કઈ બાબતો છે તેના વિશેની જાહેરાતો કરવામાં આવી છે। જો દોસ્તો આપ સૌને આ મહત્વપૂર્ણ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।